સુરત ઉધના પોલીસે કરોડોના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો, 4 આરોપીઓની ધરપકડ। સુરતના ઉધના વિસ્તારમાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ મામલે ઉધના પોલીસે મોટી કાર્યવાહી કરી છે। આ કેસમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની સાથે અત્યાર સુધીમાં આ ગુનામાં કુલ 25 આરોપીઓ પકડાયા છે। પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ સહિત કુલ ₹60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ટોળકી દ્વારા 164 જેટલા બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજે ₹90 લાખના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી આવી છે। આ આરોપીઓ મ્યુલ એકાઉન્ટ, બીજાના નામે ખોલાવેલા ખાતાનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડીના નાણાં મેળવતા અને ઉપાડતા હતા। ઉધના પોલીસે આરોપીઓના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને મહત્વના ડોક્યુમેન્ટ્સ અને સામાન જપ્ત કર્યો છે। આ મામલે ઉધના પોલીસ હાલ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચી શકાય। અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે એક વ્યક્તિ છે એ પોતાની પાસે અત્યારે બેંકની ચેકબુક, પાસબુક, પોતાના બેંકના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ એટલે કે પાર્ટનરશિપની ડીડ લઈ અને જઈ રહ્યો છે। અને આ જે બેંકના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે અને સાયબર ફ્રોડમાં જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટલ અરેસ્ટ કરવું અથવા તો ગેમિંગના નામે જે ફ્રોડ કરી અને પૈસા લે છે, એ પૈસા નાખવા માટે થઈ અને જે બેંક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેંક એકાઉન્ટ્સ ખોલવા માટેનું કામ આ વ્યક્તિ કરી રહી છે। જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન્સ કર્યું, અમે એ વ્યક્તિને લઈ આવ્યા અને ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન એની પાસેથી ઘણા બધા બેંકના ખાતાઓ પણ મળેલા હતા। એની પાસે જે મેઇન આરોપી છે જે અમે અટક કરેલા છે, અગાઉ 25 જેટલા આરોપી અટક કરેલા છે, જેમાં એક હીરા ચાંદવાણી કરીને પણ છે। એ પૈસાને ટ્રાન્સફર કરી અને યુએસડીટીમાં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઇન છે, જેમાં અબ્દુલ કાદિર ચામડિયા, અમિત જગદીશચંદ્ર ચોકસી અને ચિરાગ ઉર્ફે ચાલી નાગજીભાઈ સુતરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ગઢિયા નાઓની અમે અટક કરેલ છે।